ગાયો માટે આપણે દાન એકત્ર કર્યું. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગૌ માતા રાષ્ટ્રમાતાનું અભિયાન ચાલે છે અને ગૌ માતાની સેવા માટેની પ્રેરણા મળી રહી છે. એવા સંજોગોમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌ માતાની કફોડી પરિસ્થિતિ, ગૌશાળા અને રખડતી ભટકતી ગૌ માતાઓની પરિસ્થિતિ કફોડી બની છે. આવા સંજોગોમાં સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રયત્નના એક ભાગરૂપે અમે લાખણી ગામે આજે જોડે લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે તેમને વિનંતી કરી છે કે ગૌ માતાની સેવાર્થે અહીંથી ઘાસચારો, દાણ ઇત્યાદિ પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો. અને ગૌ માતા માટેની ભિક્ષા માંગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો, આદરણીય હેમરાજભાઈ, આદરણીય ધુડાભાઈ, કુલદીપસિંહ, હળવદસિંહ વગેરે બધા જ લોકો, અર્જુનભાઈ ઇત્યાદિ છે સાથે, અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય તો આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે ગૌશાળાઓ અથવા તો રખડતી ભટકતી ગૌ માતાઓને તકલીફ એ વિસ્તારમાં છે 4 તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ. ગૌ માતા માટે, બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચશે અને કીટો પહોંચાડશે, પરંતુ ગૌ માતા, અબોલ ગૌ માતા માટે પણ આ સેવા થાય એવી અપેક્ષાથી અમે આ કામ કરી રહ્યા છીએ.